હું ગર્ભવતી હતી અને રસ્તાઓ પર ભીખ માંગતી હતી. એક દિવસ ઓલ્ડ એજ હોમની ગાડી મને ત્યાં લઈ ગઈ. ત્યાં એક ખૂબ જ અમીર પરંતુ નિરાધાર વૃદ્ધાએ મરતી વખતે પોતાની તમામ ઝવેરાત અને મિલકત મારા આવનારા બાળકના નામે કરી દીધી. જ્યારે વકીલે કાગળો તૈયાર કર્યા ત્યારે એવું સત્ય સામે આવ્યું કે હું દંગ રહી ગઈ. મિત્રો, વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અમદાવાદની ડિસેમ્બરની ઠંડી રાત હતી, જ્યારે ઠંડી હાડકામાં ઉતરીને લોહી થીજવી દેવાની ધમકી આપી રહી હતી અને આકાશમાં છવાયેલા ઘેરા વાદળોએ ચાંદ તારાને પોતાની કાળી ચાદરમાં લપેટી દીધા હતા, જેના કારણે રસ્તાઓ પર ફેલાયેલી પીળી રોશની પણ ધૂંધળી અને ઉદાસ દેખાતી હતી. ફૂટપાથના કિનારે બેઠેલી હું મારી ફાટેલી જૂની શાલમાં પોતાની જાતને સમેટવાની નિષ્ફળ કોશિશ કરી રહી હતી, પણ ઠંડી તો એવી હતી કે મારા અસ્તિત્વના દરેક હિસ્સામાં સરકતી જતી હતી. મારું નામ વામિકા છે અને થોડા સમય પહેલાં સુધી હું એક ઇજ્જતદાર ઘરની દીકરી અને એક પ્રેમ કરનાર પતિની પત્ની હતી, પરંતુ સમયના નિર્દય પૈડાએ મને એવા મોડ પર લાવીને ઊભી કરી દીધી હતી જ્યાં મારી ઓળખ માત્ર એક ભિખારણ તરીકે રહી ગઈ હતી. મારી 7 મહિનાની ગર્ભાવસ્થા મારા માટે ખુશીનું કારણ હોવાને બદલે એક એવો બોજ બની ગઈ હતી જેનું રક્ષણ કરવા માટે મારે મારી મર્યાદાઓ અને સ્વમાનના લીરે લીરા ઉડાડવા પડ્યા હતા. ભૂખ મારા પેટમાં મરોડ લાવી રહી હતી અને મારી અંદર પલતા નાનકડા જીવની હલચલ મને વારંવાર અહેસાસ કરાવી રહી હતી કે હું એકલી નથી, પણ એક બીઢી જિંદગી પણ મારી નસો સાથે જોડાયેલી છે, જેની જવાબદાર હું છું. રસ્તા પર ગાડીઓ ઝડપથી પસાર થઈ રહી હતી અને તેમાં બેઠેલા લોકો મને એક અતિ તુચ્છ વસ્તુની જેમ જોઈને પસાર થઈ જતા હતા. મેં ધ્રુજતા હાથે ફરીથી હાથ ફેલાવ્યો અને મારો અવાજ મારા સૂકાયેલા ગળામાંથી માંડ બહાર નીકળ્યો. એ ભગવાનના નામે કંઈક આપી દો, હું બહુ લાચાર છું. પણ મારો અવાજ ગાડીઓના શોરબકોર અને લોકોની વચ્ચે ક્યાંક દબાઈને રહી ગયો હતો. મારી સામેથી પસાર થતા એક માણસે નફરતથી મારી સામે જોયું અને કંઈક બબડીને આગળ વધી ગયો, જેનાથી મારા દિલ પર વધુ એક ઘા વાગ્યો. મને એ સમય યાદ આવવા લાગ્યો જ્યારે હું મારા પપ્પાની લાડકી હતી અને તેઓ મને રાજકુમારીની જેમ રાખતા હતા. પણ આજે હું એ જ શહેરના રસ્તાઓ પર પરેશાન હાલતમાં હતી જ્યાં મારું બાળપણ વીત્યું હતું. ભૂખ અને નબળાઈને કારણે મારી આંખો સામે અંધારા છવાવા લાગ્યા અને માથું ચકરાવા લાગ્યો. ફૂટપાથની સખત અને ઠંડી જમીન મને પોતાની તરફ ખેંચી રહી હતી. મેં ઊભા થવાને બહુ કોશિશ કરી, પણ પગે સાથ છોડી દીધો હતો અને હું ત્યાં જ લથડાઈને પડી ગઈ. છેલ્લું દ્રશ્ય જે મારી આંખોએ જોયું તે એક સફેદ વાન હતી જે મારી પાસે આવીને અટકી હતી અને તેના પર કંઈક લખેલું હતું જે હું વાંચી શકી નહીં. ત્યાર પછી ઘેરો અંધકાર છવાઈ ગયો અને સંપૂર્ણ શાંતિ પ્રસરી ગઈ. જ્યારે હું હોશમાં આવી ત્યારે મને સૌથી પહેલાં જે વસ્તુનો અહેસાસ થયો તે હૂંફ હતી. પેલી આકરી ઠંડી અને ભીના રસ્તાની કઠોરતા ગાયબ હતી અને હું એક નરમ પથારી પર સૂતી હતી. મારા પર એક જાડો અને ગરમ ધાબળો ઓઢાડેલો હતો અને રૂમમાં હીટરનો હળવો અવાજ ગૂંજી રહ્યો હતો. મેં ગભરાઈને આંખો ખોલી તો મારી જાતને એક અજાણ્યા રૂમમાં જોઈ, જ્યાંની દિવાલો સફેદ હતી અને વાતાવરણમાં ફિનાઇલ તથા દવાઓની મિશ્રિત ગંધ ફેલાયેલી હતી, જે હોસ્પિટલ જેવી જ હતી, પણ અહીંનું વાતાવરણ હોસ્પિટલ કરતાં વધુ શાંતિદાયક હતું. મારા ઓશિકા પાસે એક મધ્યમ વયની નર્સ ઊભી હતી. તેણે મને આંખો ખોલતા જોઈને હસીને આશ્વાસન આપ્યું કે ગભરાઈશ નહીં બેટા, તો હવે ઠીક છે. આ એક ઓલ્ડ એજ હોમ છે. અમને તું રસ્તાના કિનારે બેભાન હાલતમાં મળી હતી. તારી હાલત બહુ ખરાબ હતી અને તારા પેટમાં પલતા નાનકડા જીવને પણ જોખમ હતું, એટલે અમે તને અહીં લઈ આવ્યા. તેના અવાજમાં એવો પ્રેમ હતો કે મારી આંખોમાંથી અચાનક આંસુ વહેવા લાગ્યા, કારણ કે છેલ્લા કેટલાય મહિનાઓથી મેં માત્ર તિરસ્કાર અને નફરત જ જોઈ હતી. મને દૂધ પીવામાં આવ્યું, જે પીતા જ મને લાગ્યું કે જિંદગી મારા નિર્જીવ શરીરમાં ફરીથી પાછી ફરી રહી છે. બીજા થોડા દિવસ મેં આ ઓલ્ડ એજ હોમમાં વિતાવ્યા અને ધીરે ધીરે મને ખબર પડી કે આ એક જૂની હવેલી હતી જેને એક એનજીઓએ ઓલ્ડ એજ હોમમાં ફેરવી દીધી હતી. અહીં મોટેભાગે એવી વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી જેમને તેમના સંતાનોએ બોજ સમજીને ઘરની બહાર કાઢી મૂકી હતી અથવા જેઓ દુનિયામાં બિલકુલ એકલી રહી ગઈ હતી. હું ત્યાં સૌથી નાની ઉંમરની હતી અને મારી હાલત જોઈને ત્યાંના ઇન્ચાર્જે મને ત્યાં રહેવાની પરવાનગી આપી દીધી હતી, કારણ કે હું ગર્ભવતી હોવાને કારણે તેઓ મને ફરીથી રસ્તા પર ફેંકી દેવાની હિંમત કરી શકતા ન હતા. મેં પણ મારી જાતને સંજોગો પર છોડી દીધી, કારણ કે મારી પાસે જવા માટે કોઈ છત પણ ન હતી. તબિયત સુધરતા મેં મારી જાતને રૂમમાં બંધ રાખવાને બદલે ત્યાં કામ કરવાનો નિર્ણય લીધો, જેથી હું તેમને અહેસાનનો બદલો ચૂકવી શકું અને વ્યસ્ત રહી શકું.
હું વૃદ્ધ માતાઓના નાના મોટા કામ કરી આપતી, ક્યારેક કોઈના માથામાં તેલ લગાવી દેતી, તો ક્યારેક કોઈને જમવાનું જમાડી દેતી અને ક્યારેક સફાઈમાં સ્ટાફની મદદ કરી દેતી. તે વૃદ્ધ માતાઓની આંખોમાં જે વેરાનપણું હતું તે મેં જોયું. તે મારા પોતાના દુઃખ કરતાં પણ ક્યાંક વધુ ઊંડું હતું. તે બધી મને આશીર્વાદ આપતી અને મારી કૂખમાં પલતા બાળકને ખૂબ આશીર્વાદ આપતી. આ વાતાવરણમાં મને એક અજીબ શાંતિ મળવા લાગી, જાણે હું મારા વિખૂટા પડેલા માતાપિતાનો ખ્યાલ રાખી રહી હોઉં. આ દરમિયાન મારી નજર અવારનવાર હવેલીના એક ખાસ હિસ્સા તરફ પણ જતી હતી, જે બાકીના હિસ્સાઓ કરતાં વધુ શાંતિથી ભરેલું હતું. ત્યાં એક રૂમ નંબર 5 હતો, જેના વિશે સ્ટાફની છોકરીઓ અવારનવાર વાતો કરતી રહેતી હતી. મને ખબર પડી કે આ રૂમમાં એક ખૂબ જ અમીર સ્ત્રી રહે છે, જેમનું નામ ઈશિકાજી છે. આ ઓલ્ડ એજ હોમની બહુ મોટી ડોનર હતી અને અહીં પોતાની મરજીથી રહી હતી. સાંભળ્યું હતું કે તેઓ ખૂબ જ કડક સ્વભાવની અને શિસ્તબદ્ધ સ્ત્રી છે અને કોઈની સાથે બહુ ભરવું તેમને પસંદ નથી. તેમના વિશે અજીબ કથાઓ પણ પ્રચલિત હતી કે તેઓ આખો દિવસ બારી પાસે બેસીને કોઈની રાહ જોયા કરે છે અથવા જૂની તસવીરો જોઈને રડ્યા કરે છે. મને તેમના વિશે સાંભળીને કંઈક અજીબ મહેસૂસ થયું અને દિલમાં અનેક સવાલો પણ થયા, પણ ક્યારેય તેમના રૂમ તરફ જવાની હિંમત ન કરી શકી. એક રાત્રે બહુ વરસાદ પડી રહ્યો હતો અને ઠંડીની લહેર ફરી ફરી હતી. એકાએક ડ્યુટી પર હાજર નર્સની તબિયત બગડી અને તેને હોસ્પિટલ જવું પડ્યું. રાતના છેલ્લા પહોરે હોસ્પિટલના ઇન્ચાર્જ મારી પાસે આવ્યા અને ચિંતાતુર હાલતમાં કહ્યું, વામિકા, તું એક સમજદાર અને ઠરેલ છોકરી છે. આજે રાત્રે અમારે સ્ટાફની અછત છે અને રૂમ નંબર 5માં ઈશિકાજીની તબિયત પણ કંઈક ઠીક નથી. તેમને સમયસર દવા આપવાની છે અને તેમનો ખ્યાલ પણ રાખવાનો છે. શું તું આજે રાત્રે તેમની પાસે રોકાઈ શકે? મેં તરત જ હા ભણી લીધી, કારણ કે હું પણ તેમના હેસાન નીચે દબાયેલી હતી. મેં ચાદર ઓઢી લીધી અને દિલમાં થોડો ડાર રાખીને રૂમ નંબર 5 તરફ વધી, કારણ કે મેં પહેલાંથી જ તેમના ગુસ્સા વિશે ઘણું સાંભળ્યું હતું. દરવાજા પર દસ્તક દઈને હું અંદર દાખલ થઈ તો હેરાન રહી ગઈ. તે રૂમ કોઈ ઓલ્ડ એજ હોમનો હિસ્સો નહીં, પણ કોઈ મહેલનું સપનું લાગતું હતું. ભોંયતળીએ કિંમતી ઈરાની ગાલીચા પાથરેલા હતા. દિવાલો પર બહુ સુંદર પેઇન્ટિંગ્સ લાગેલી હતી અને ફર્નિચર ઉત્તમ કક્ષાનું કિંમતી લાકડાનું બનેલું હતું. રૂમના ખૂણે ખૂણે મોંઘા અત્તરની સુગંધ હતી, જે દવાઓની વાસ પર હાવી થઈ ગઈ હતી. બેડની સામે રાખેલી એક આરામદાયક ખુરશી પર એક વૃદ્ધા બેઠા હતા, જેમની પીઠ મારી તરફ હતી અને તેઓ સામે ખુલેલી બારીમાંથી વરસી રહેલા વરસાદને બહુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. તેમના સફેદ વાળનો અનબોળો બહુ સરસ રીતે બાંધેલો હતો અને ખભા પર એક ભારે શાલ ઓઢેલી હતી. મેં હિંમત એકઠી કરીને ધીમેથી તેમને નમસ્તે કર્યો. નમસ્તે અમ્માજી. તેમણે મારી સામે જોયું. તેમનો ચહેરો કરચલીઓથી ભરેલો હતો, પણ તે કરચલીઓ વચ્ચે એક એવો ખાનદાની રૂઆબ અને સુંદરતા હતી જે એ બતાવવા માટે પૂરતી હતી કે તેઓ પોતાની યુવાનીમાં ખૂબ જ સુંદર હશે. તેમની આંખોમાં એવી ઊંડાઈ અને રૂખાપણું હતું કે જેણે મને એક પળ માટે ફફડાવા મજબૂર કરી દીધી. તેમણે મને માથાથી પગ સુધી જોઈ. મારી ચાદર અને બહાર દેખાતા પેટ પર તેમની નજર થોડીવાર માટે અટકી ગઈ. તું કોણ છે? પેલી નર્સ ક્યાં છે? તેમના અવાજમાં એક એવો દબદબો હતો જે હુકમ લેનારાઓને હચમચાવી નાખે. મેં બહુ માનપૂર્વક તેમને જવાબ આપ્યો કે પેલી નર્સની તબિયત થોડી બગડી ગઈ છે, એટલે આજે રાત્રે હું તમારો ખ્યાલ રાખવા માટે આવી છું. મારું નામ વામિકા છે. તેમણે મોઢું મચકોડીને પોતાની દિશા બદલી નાખી અને ફરી બારી તરફ જોવા લાગ્યા, જાણે મારી હાજરી તેમના માટે કોઈ મહત્વ ધરાવતી ન હોય. તેઓ મારાથી મોઢું ફેરવી રહ્યા હતા. હું ચૂપચાપ એક તરફના સ્ટૂલ પર બેસી ગઈ અને રૂમનું નિરીક્ષણ કરવા લાગી. ત્યાં દરેક વસ્તુ ખૂબ જ સલીકાથી વ્યવસ્થિત રાખવામાં આવી હતી, પરંતુ આ સલીકાની પાછળ એક અજીબ વેરાનપણું પણ ચીસો પાડી રહ્યું હતું. સાઇડ ટેબલ પર કેટલીક જૂની કિતાબો અને તેમનો સામાન રાખેલો હતો. થોડીવાર પછી તેમને ઉધરસનો એક જોરદાર હુમલો આવ્યો. હું ઝડપથી ઊભી થઈ અને પાણીનો ગ્લાસ લાવીને તેમની તરફ વધાર્યો. તેમણે ધ્રુજતા હાથે ગ્લાસ પકડ્યો અને 2 ઘૂંટ પાણી પીને ઊંડો શ્વાસ લીધો. મેં આગળ વધીને તેમની શાલ ઠીક કરી અને તેમના પગ પર ધાબળો ઓઢાડ્યો. જેવો મેં તેમને સ્પર્શ કર્યો કે તરત જ તેઓ ચોંકી ગયા, જાણે તેમને કોઈ માણસના સ્પર્શની આદત જ રહી ન હોય. તેમણે ધ્યાનથી મારા ચહેરા તરફ જોયું. આ વખતે તેમની નજરમાં સખ્તાઈ ઓછી અને આશ્ચર્ય વધારે હતું. તમારા હાથ? તે કંઈક કહેતા અટકી ગયા. પછી સંભાળીને બોલ્યા, તું અહીં કામ કરે છે? દેખાવ પરથી તો કોઈ સારા ઘરની લાગે છે. તારી આ હાલત કેવી રીતે થઈ? અને આ પહેલો મોકો હતો જ્યારે તેમણે મારી સાથે વ્યવસ્થિત વાત કરી હતી અને મારી અંગત જિંદગી વિશે સવાલ પૂછ્યો હતો. મેં નજર ઝુકાવી લીધી અને મારા દિલમાં છુપાયેલું દર્દ ફરીથી તાજું થઈ ગયું. મેં ધ્રુજતા અવાજે તેમને કહ્યું, મારા સંજોગોએ જ મને અહીં પહોંચાડી દીધી છે અમ્માજી.
ક્યારેક મારું પણ ઘર હતું, મારા માતા પિતા હતા, ઇજ્જત હતી, પણ નસીબે બધું જ છીનવી લીધું. ઈશિકાજીએ એક સ્મિત સાથે કહ્યું, નસીબ તો માત્ર એક બહાનું છે બેટી. હકીકતમાં માણસને તેના પોતાના નિર્ણયો બરબાદ કરી નાખે છે, અથવા તો એ લોકો જેના પર આપણે આંધળો વિશ્વાસ કરી લઈએ છીએ. તેમની આ વાતોમાં સદીઓનો અનુભવ અને કડવાશ ભળેલી હોય તેવું લાગતું હતું. મને અહેસાસ થયો કે કદાચ તેઓ પણ કોઈ છેતરપિંડીનો શિકાર થયા છે. તેમની સાથે પણ કંઈક એવું જ બન્યું છે જેના કારણે કદાચ તેઓ પોતાની ઊંઘ ગુમાવી ચૂક્યા છે. તેમણે ફરી મારા પેટ તરફ ઇશારો કરતા પૂછ્યું, અને આ બાળકના પિતા? તે ક્યાં છે? શું તે પણ તને છોડીને જતો રહ્યો છે? આ સવાલ મારા માટે કોઈ ચપ્પુના ઘા સમાન હતો. મારી આંખોમાં આંસુ તરવા લાગ્યા. મેં કાંપતા અવાજ પર કાબૂ મેળવતા કહ્યું, જી, મેં પ્રેમ લગ્ન કર્યા હતા, એક અમીર છોકરા સાથે. તેણે મારી સાથે વાયદા કર્યા હતા કે તે આખી દુનિયા સામે લડી લેશે, પરંતુ જ્યારે તેના ઘરવાળાએ તેને મિલકતમાંથી બેદખલ કરવાની ધમકી આપી, ત્યારે તેનો પ્રેમ ત્યાં જ દમ તોડી ગયો, અને તે મને આ હાલતમાં જ રસ્તા પર છોડીને જતો રહ્યો. જ્યારે મને તેના સહારાની સૌથી વધુ જરૂર હતી ત્યારે તેણે દોલતને પસંદ કરી, અને મેં વફાદારીને. પણ હાર મારી થઈ. મારી વાત સાંભળીને રૂમમાં એક ગહન મૌન છવાઈ ગયું. માત્ર દીવાર પર લાગેલી ઘડિયાળનો ટીક ટીક અવાજ સંભળાઈ રહ્યો હતો. ઈશિકાજીની આંખોમાં એક અજીબ ચમક ઉભરી આવી. કદાચ મારા શબ્દોએ તેમના વીતેલા સમયના કોઈ બંધ દરવાજાને ખોલી નાખ્યા હતા. તેઓ થોડીવાર ગુમસુમ બેસી રહ્યા. પછી તેમની ધીરેથી કહ્યું, પુરુષની ફિતરતમાં જ બેવફાઈ છે. શું કરી શકાય? અને સ્ત્રીની ફિતરતમાં મૂર્ખામી, કે તે પ્રેમ બદલે બધું જ લૂંટાવી દે છે અને કંઈ જોતી નથી. મેં પણ આખી જિંદગી આ જ જોયું છે. દોલત અને મોભા આગળ પ્રેમની કોઈ હેસિયત નથી હોતી. તેમના લહેકામાં હવે સહાનુભૂતિની હળવી ઝલક હતી. તેમણે મને ખુરશી નજીક લાવવાનો ઇશારો કર્યો અને કહ્યું, અહીં આવ, મારી પાસે બેસતું. હું નમીને તેમની પાસે બેસી ગઈ. તેઓ હવે મને વધુ ધ્યાનથી જોઈ રહ્યા હતા. મારી આંખોમાં મારી પરેશાનીને બદલે જાણી તેઓ કોઈ છુપાયેલી વાત વાંચવાની કોશિશ કરી રહ્યા હોય. તારી આંખો બહુ ઉદાસ છે, બિલકુલ એવી જ જેવી મેં ઘણા વર્ષો પહેલાં કોઈની આંખોમાં જોઈ હતી. તેઓ પોતાની જાતે જ વાતો કરતા હોય એવા અંદાજમાં બોલ્યા. પછી અચાનક તેમણે મને પૂછ્યું, તારો સંબંધ કયા શહેર સાથે છે અને તારા માતા પિતા કોણ હતા? શું તેઓ જીવિત છે? મેં જણાવ્યું કે હું અહીંની જ, અમદાવાદની છું. મારા મમ્મી પપ્પા હવે દુનિયામાં નથી રહ્યા. હું અનાથ થઈ ગઈ છું. ઈશિકાજીની રસવૃત્તિ હવે વધી રહી હતી. તેમનો વ્યવહાર જે પહેલાં સખત હતો તે હવે નરમ પડી રહ્યો હતો. કદાચ એકલતા માણસને વાત કરવાનું બહાનું શોધવા પર મજબૂર કરી દે છે, અથવા કદાચ કોઈ અદૃશ્ય સંબંધ તેમને પોતાની તરફ ખેંચી ગયો હતો. તેમણે મને વધુ પૂછ્યું, તારા માતા પિતા વિશે જણાવ. તેઓ શું કરતા હતા? તેમનું શું કામ હતું? મેં એક ઠંડો નિસાસો નાખ્યો અને વીતેલા સમયની યાદોમાં ખોવાઈ ગઈ. મારા પપ્પા, તે દુનિયાના શ્રેષ્ઠ માણસ હતા. ભલે તેઓ ગરીબ જરૂર હતા, પણ તેમણે મને બિલકુલ રાજકુમારીની જેમ ઉછેરી હતી. મારી દરેક ઈચ્છા પૂરી કરી. ક્યારેય મને કોઈ વસ્તુની ખોટ વર્તાવા દીધી નથી. તેઓ એક મ્યુઝિશિયન, સંગીતકાર હતા, બહુ જ પવિત્ર અને દિલના સારા માણસ હતા. તેઓ અવારનવાર વાયોલિન વગાડતા રહેતા અને તેમની ધૂનમાં એટલું દર્દ હતું કે સાંભળનાર પણ એકાએક રડી પડે. તેઓ કહેતા હતા કે આ સાજ, એટલે કે વાદ્ય, તેમના દિલનો અવાજ છે, જે તેમના હૃદયમાંથી નીકળે છે. જેવો મેં વાયોલિન અને ગીતોનો ઉલ્લેખ કર્યો કે ઈશિકાજીના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તેમના કપાળ પર કરચલીઓ પડી ગઈ અને તેઓ સીધા થઈને બેસી ગયા. તેમના શ્વાસની ગતિમાં હળવી તેજી આવી ગઈ. મ્યુઝિશિયન, તેમણે એકાએક મારી વાત દોહરાવી. શું નામ હતું તેમનું? મેં તેમની આંખોમાં જોતા જવાબ આપ્યો, તેમનું નામ તનિષ હતું. નામ સાંભળતા જ ઈશિકાજી સ્તબ્ધ થઈ ગયા. તેમનો હાથ જે ખુરશીના હાથા પર રાખેલો હતો તે સફેદ પડી ગયો. તેમણે જોરથી તેને પકડી લીધો, પણ આ પરિસ્થિતિ પર તરત જ કાબૂ મેળવવાની કોશિશ કરી. રૂમનું વાતાવરણ હવે ભારે થઈ ગયું હતું. એક એવો રાજ જે વર્ષોથી દબાયેલો હતો તે આ રૂમની હવામાં ફરવા લાગ્યો, પરંતુ હું તેનાથી અજાણ હતી. મેં મારી વાત ચાલુ રાખતા કહ્યું, પપ્પા હંમેશા ઉદાસ જ રહેતા હતા. તેઓ કહેતા કે તેમની જિંદગીમાં એક બેચેની છે જે ક્યારેય ખતમ નથી થઈ શકતી. તેમણે મને ક્યારેય ખુલીને કોઈ વાત નથી કરી, પણ મને લાગતું હતું કે તેઓ કોઈની યાદમાં ખોવાયેલા રહે છે. ઈશિકાજીની આંખો હવે ભીની થઈ રહી હતી, પરંતુ તેઓ ચહેરો ફેરવીને પોતાના આંસુ છુપાવી રહ્યા હતા. તેમનું દિલ જોર-જોરથી ધડકી રહ્યું હતું. તેઓ જાણવા માંગતા હતા કે શું આ એ જ તનિષ છે જેનું તેઓ વિચારી રહ્યા છે, કે માત્ર એક યોગાનું યોગ છે. તેમણે પોતાના સૂકાયેલા હોઠ પર જીભ ફેરવતા પોતાના અવાજને ધ્રુજતા રોકીને મને એ સવાલ પૂછી લીધો જે હવે તેમની બાકીની જિંદગીનો વળાંક બદલવાનો હતો. તેમણે મારી તરફ ફરીને ઊંડી અને કંઈક અંશે ડરામણી નજરે જોતા પૂછ્યું,
અને તારી માં, તારા બાપે કોની સાથે લગ્ન કર્યા હતા અને તારા દાદાનું નામ શું હતું? મારા હોઠેથી નીકળતા શબ્દો જેવા હવામાં ગૂંજ્યા અને મેં મારા દાદાનું નામ અવિરાજ અને મમ્મીનું નામ દિશા જણાવ્યું કે રૂમમાં રહેલી શાંતિ તૂટી ગઈ. ઈશિકાજીનો ચહેરો જે પહેલાં લાલ થઈ રહ્યો હતો તે હવે બિલકુલ સફેદ પડી ગયો, જાણે તેમના શરીરમાંથી લોહીનું છેલ્લું ટીપું પણ નીચોવી લેવામાં આવ્યું હોય. તેમની આંખો ફાટી રહી હતી અને શ્વાસ છાતીમાં જટકી ગયો. તેઓ એવી રીતે જોઈ રહ્યા હતા જાણે હું જીવતો જાગતો માણસ નહીં, પણ તેમના વીતેલા સમયનું કોઈ ભૂત હોઉં, જે મર્યા પછી પણ સામે આવીને ઊભું રહી ગયું હોય. તેમના ધ્રુજતા હોઠ કંઈક કહેવા માંગતા હતા, પણ અવાજે તેમનો સાથ છોડી દીધો હતો. હું તેમની હાલત જોઈને બહુ જ ગભરાઈ ગઈ અને હું મારી જગ્યાએથી ઊભી થઈને તેમની પાસે ગઈ અને તેમનો હાથ પકડી લીધો, જે બરફ જેવો ઠંડો થઈ ચૂક્યો હતો. અમ્માજી, શું થયું છે? હું ડૉક્ટરને બોલાવું? મારા અવાજમાં ડર હતો. મારા આ સ્પર્શે તેમને કોઈ ઊંડી ખીણમાં પડતા બચાવી લીધા. તેમણે એક ઝટકા સાથે ઊંડો શ્વાસ લીધો અને પોતાની આંખો નીચી કરી. તેમની આંખોના ખૂણેથી 2 મોટા આંસુ નીકળીને તેમની કરચલીઓવાળા ગાલ પર વહી ગયા. તેમણે માથું નામાં હલાવ્યું અને માંડ પોતાનો હાથ ઊંચો કરી મને રોકાવા માટે ઇશારો કર્યો. તેઓ પોતાના પર કાબૂ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. મને સમજાતું ન હતું કે મારા મમ્મી પપ્પા અને દાદાના નામમાં એવી તે વળી શું વાત હતી જેણે આ મજબૂત સ્ત્રીને આવી રીતે તોડી નાખી. થોડીવાર સુધી તેઓ પોતાની આંખો બંધ કરીને માથું ખુરશીના ટેકા પર ટેકવીને ઊંડા શ્વાસ લેતા રહ્યા. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે તેમાં એક અજીબ વેરાનપણું અને સાથે જ એક એવી મમતા ઉભરી આવી હતી જે મેં પહેલાં ક્યારેય જોઈ ન હતી. તેમણે મારો હાથ પોતાના બંને હાથોમાં લઈ લીધો અને તેને પોતાના કપારે લગાવી દીધો. આ વર્તન એટલું અનપેક્ષિત અને લાગણીશીલ હતું કે હું હેરાન રહી ગઈ. ના બેટી, ડૉક્ટરની જરૂર નથી. બસ કેટલીક જૂની યાદો છે જે ક્યારેક દિલના દરવાજે દસ્તક દઈને માણસને બેજાન કરી દે છે. તું અવિરાજજીની પૌત્રી છે અને તનિષની દીકરી છે. તેઓ આ નામો એવી રીતે બોલી રહ્યા હતા જાણે કોઈ પવિત્ર વસ્તુનું નામ લઈ રહ્યા હોય. તેમના અવાજમાં એક એવો દર્દ અને પોતાપણું હતું કે મારું દિલ પણ ભરાઈ આવ્યું. જી, પણ તમે તેમને કેવી રીતે ઓળખો છો? તમારા નામ લેવાની રીત પરથી તો એવું લાગે છે કે તમે આ નામ પહેલાંથી જ જાણો છો. મેં ફરીથી એ જ સવાલ દોહરાવ્યો, જે મારા મગજમાં વારંવાર ઘૂમી રહ્યો હતો. ઈશિકાજીએ મારી આંખોમાં જોતા એક ઉદાસ સ્મિત સાથે જવાબ આપ્યો. અમદાવાદ બહુ નાનું શહેર છે વામિકા, અને જૂના જમાનામાં બધા એકબીજાને ઓળખતા હતા. હું તારા દાદાની બહુ ઇજ્જત કરતી હતી અને તારા પપ્પાના હુનરની કદર કરતી હતી. બસ એટલું સમજી લે કે તારું ખાનબાન મારા માટે અજાણ્યું નથી. હું સારી રીતે જાણતી હતી. તેમણે સત્યને બહુ સુંદરતાથી છુપાવી લીધું હતું, પણ તેમનો આ વ્યવહાર બતાવી રહ્યો હતો કે મામલો માત્ર ઓળખાણ સુધીનો નહોતો, પણ તેનાથી ક્યાંક ઘણો ઊંડો હતો. તે રાત પછી મારી અને ઈશિકાજીની જિંદગીનો નકશો જ બદલાઈ ગયો. જે સ્ત્રી પોતાના રૂમની બહાર નીકળવાનું પણ પસંદ નહોતી કરતી, જે પોતાની એકલતાને ઓઢીને સૂતી હતી, અચાનક તેના જીવવાનો મકસદ બદલાઈ ગયો. બીજા જ અઠવાડિયે તેમને ઓલ્ડ એજ હોમના ઇન્ચાર્જને બોલાવ્યા અને સખત લહેજામાં કહ્યું, વામિકા આજથી સામાન્ય નોકરાણી કે અહીં રહેનારાઓમાંની એક નથી. આ મારી દીકરી જેવી છે. આની પથારી મારા રૂમમાં જ લાગશે અને તેના ખોરાક તથા દવાઓનો ખાસ ખ્યાલ રાખવામાં આવશે. તેના તમામ ખર્ચ હું ઉપાડીશ. ઇન્ચાર્જ અને બાકીના સ્ટાફનું મોઢું આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, કારણ કે ઈશિકાજીએ આજ સુધી કોઈની સાથે આટલી સહાનુભૂતિ બતાવી નહોતી. મારા માટે આ બધું કોઈ સપનાથી ઓછું નહોતું. મને લાગ્યું કે કદાચ ઉપરવાળાએ મારી ધીરજનું ફળ મને આપી દીધું છે. મેં તેમના નિર્ણય પર કંઈક કહેવા માંગ્યું કે હું તેમના પર બોજ બનવા નથી માંગતી. તેઓ આવું ન કરે. પરંતુ તેમણે મારા હાથ પર હાથ રાખીને મને શાંત કરી દીધી અને કહ્યું, તું બોજ નથી વામિકા બેટી. તું તો મારો એ સુકૂન છે જેની શોધમાં મેં આખી ઉંમર ગુમાવી દીધી. મને કંઈક કરવાનો મોકો આપ. જો આવું થશે તો હું નહીં, પણ તું મારા પર અહેસાન કરી રહી છે. હું તેમના રૂમમાં શિફ્ટ થઈ ગઈ અને તે રૂમ જે ક્યારેક મૌન અને ઉદાસીનું સરનામું હતું, હવે ત્યાં જિંદગીની ચહેલપહેલ શરૂ થઈ ગઈ હતી. ઈશિકાજીએ મારા માટે નવા કપડાં મંગાવ્યા, મારા માટે સૂકો મેવો, ફળ અને શક્તિની તમામ દવાઓ મંગાવી. તે આખો દિવસ મને પોતાની પાસે બેસાડી રાખતી અને મને જબરજસ્તી જમાડતી. તે મારા પેટ પર હાથ રાખીને કલાકો સુધી કંઈક વિચારતી રહેતી અને તેમના ચહેરા પર ક્યારેક સ્મિત તો ક્યારેક ગહન પછતાવો આવી જતો. તેઓ અવારનવાર મને મારા પપ્પા વિશે પૂછતા. તનિષને કયો રંગ પસંદ હતો? તે જમવામાં શું પસંદ કરતા હતા? શું તે ક્યારેય મારી એટલે કે જૂના વખતની વાતો કરતા હતા?
હું તેમને જણાવતી કે પપ્પાને વાદળી રંગ બહુ પસંદ હતો અને વરસાદના દિવસોમાં તેઓ વાયોલિન લઈને છત પર બેસી જતા અને કલાકો સુધી એક જ ઉદાસ ધૂન વગાડ્યા કરતા. મેં તેમને કહ્યું કે પપ્પા હંમેશા કહેતા કે માણસે માફ કરવાનું શીખવું જોઈએ, કારણ કે ભૂલો બધાથી થાય છે. જ્યારે મેં તેમને આ વાત કહી તો તેઓ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા, શું સાચે જ તે એવું કહેતો હતો? શું તેનું દિલ એટલું મોટું હતું? કાશ હું આ વાત તેની પાસે જાતે સાંભળી શકી હોત. મને તેમની આ વાત સમજાઈ નહોતી, પણ હું તેમના આંસુ લૂછતી અને તેમને આશ્વાસન આપતી. વખત પસાર થવાની સાથે મારો અને તેમનો સંબંધ મા-દીકરી કરતાં પણ વધુ ઊંડો થઈ ગયો હતો. હું તેમનો ખ્યાલ રાખતી, તેમના પગ દબાવતી, તેમને સમયસર દવા આપતી અને તેઓ મને તેમના આશીર્વાદ અને પ્રેમમાં રાખતા. મને અહેસાસ થતો કે તેઓ પોતાની દોલત કરતાં વધુ મને મહત્વ આપે છે. એક દિવસ તેમણે મને જણાવ્યું કે તેમના પતિ, જેનું નામ તેમણે ક્યારેય મારી સામે ન લીધું, બહુ જ અમીર હતા, પણ તેમની સાથે તેઓ ક્યારેય ખુશ રહી શક્યા નહોતા. તેમણે કહ્યું, દોલત માણસને સગવડ તો આપી શકે છે વામિકા, પણ શાંતિ ક્યારેય નહીં. મેં શાંતિ ખરીદવાની બહુ કોશિશ કરી હતી, પણ બદલામાં મારી ઊંઘ વેચી દીધી હતી. તેમની વાતો હંમેશા કોયડા જેવી જ રહેતી. એક સાંજે જ્યારે હું તેમના માથામાં તેલ નાખી રહી હતી, ત્યારે તેમણે ચોંકીને મારો હાથ પકડી લીધો અને કહ્યું, જો તને ક્યારેય ખબર પડે કે કોઈએ તારા અંગત લોકો સાથે બહુ ખરાબ કર્યું છે, તો શું તું તેને માફ કરી દઈશ? મેં વિચારીને જવાબ આપ્યો, પપ્પા કહેતા હતા કે માફ કરનારને ઉપરવાળો બહુ પસંદ કરે છે. જો કોઈ સાચા દિલથી માફી માંગે તો તેને માફ કરી દેવો જોઈએ. મારી વાત સાંભળીને તેઓ મારો હાથ ચૂમી લીધો અને કહ્યું, તું બિલકુલ તારા બાપ પર ગઈ છે. એ જ નરમાશ, એ જ દયાભાવ, ઉપરવાળો તને હંમેશા ખુશ રાખે. આ મહિનાઓમાં ઈશિકાજીની તબિયત ઝડપથી બગડી રહી હતી. કદાચ તેમના અંદરની શક્તિ અને વીતેલા સમયનો બોજ તેમને ખોખલા કરી રહ્યો હતો. ડોક્ટર આવતા, તેમનું ચેકઅપ કરતા અને માથું હલાવીને ચાલ્યા જતા. તેઓ કહેતા કે તેમના હૃદયના વાલ્વ સંકોચાઈ રહ્યા છે અને હવે તેમની પાસે સમય બહુ ઓછો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી જતી. મેં હમણાં જ તો એક સહારો મેળવ્યો હતો. હું તેમને ખોવા નહોતી માંગતી. હું રાત્રે ઉઠીને તેમના શ્વાસ ચેક કરતી, તેમના માટે પ્રાર્થના કરતી. ઈશિકાજી મારી સેવા જોતા અને સ્મિત સાથે કહેતા, અરે પાગલ, જનારાઓને વળી કોણ રોકી શકે છે? મને તો ખુશી છે કે હું તારા હાથોમાં જીવ આપીશ. ઓછામાં ઓછું પોતાનું તો કોઈ છે. આ પોતાનું શબ્દ પર તેઓ બહુ ભાર આપતા. જેમ જેમ તેમનો સમય નજીક આવી રહ્યો હતો, તેમની બેચેની વધતી જતી હતી. તે વારંવાર પોતાના વકીલને ફોન કરતી અને કોઈ કાગળ વિશે પૂછતી રહેતી. તે કહેતી કે મને શાંતિ ત્યારે જ મળશે જ્યારે હું એ અમાનત તેના હકદાર સુધી પહોંચાડી દઈશ. હું સમજતી કે કદાચ તેઓ કોઈ NGO વગેરેને રકમ આપવા માંગે છે. હવે ઠંડીની મોસમ ખતમ થઈ રહી હતી અને ઈશિકાજીની તબિયત ઘણી ખરાબ રહેવા લાગી હતી. તેઓ હવે પથારીમાંથી ઉઠવાની હાલતમાં પણ રહ્યા નહોતા. હું તેમને ચમચીથી જમાડતી અને તે બાળકોની જેમ મોઢું ખોલી દેતા. તેમની આંખોની રોશની પણ ધૂંધળી થવા લાગી હતી, પણ જ્યારે પણ હું તેમની પાસે આવતી ત્યારે તેઓ મને ઓળખી લેતા. એક રાત્રે તેમની તબિયત બહુ વધારે બગડવા લાગી. શ્વાસ રૂંધાવા લાગ્યો અને છાતીમાં બહુ દુખાવો ઉપડ્યો. મેં ડૉક્ટરને ઇમરજન્સી કોલ કર્યો. ડૉક્ટરે આવીને ઇન્જેક્શન આપ્યું અને મને બહાર લઈ જઈને કહ્યું, વામિકા, એમનો સમય પૂરો થઈ ગયો છે. હવે દવા નહીં બેટા, પ્રાર્થનાની જરૂર છે. આ આજની રાત માંડ કાઢી શકશે. આ સાંભળીને મને લાગ્યું જાણે મારા માથે આભ તૂટી પડ્યું હોય. હું રડતી રડતી તેમના રૂમમાં પાછી આવી. તેમની આંખો ભીની હતી અને છત તરફ જોઈ રહી હતી. મને જોઈને તેમણે હાથ હલાવ્યો. હું દોડીને તેમની પાસે ગઈ. તેમના ઓશિકા પાસે બેસી ગઈ. તેમણે મારો હાથ પોતાના નબળા અને ઠંડા હાથમાં લઈ લીધો. તેમની પકડમાં હજુ પણ એક અજીબ તાકાત હતી. રડ નહીં બેટા, મારી બચ્ચી. તેમનો અવાજ બહુ જ ધીમો અને તૂટક હતો. મોત તો એક હકીકત છે. હું તો ક્યારનીએ મરી ચૂકી હતી. આજે તો બસ આત્મા શરીરમાંથી નીકળવાની છે. મેં હિબકા ભરતા કહ્યું કે તમે મને છોડીને ના જાઓ. મારે આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી. તેમણે મારી આંખોમાંથી આંસુ લૂછ્યા અને કહ્યું, હું તને ક્યારેય એકલી નહીં છોડું. મારો પડછાયો હંમેશા તારી સાથે રહેશે. વામિકા, મારી એક વાત હવે ધ્યાનથી સાંભળ. તેમણે પૂરી તાકાત ભેગી કરી અને મારી તરફ જોયું. તેમની આંખોમાં ગુનો કર્યાની અને માફીની એક એવી દાસ્તાન દેખાતી હતી જે અત્યાર સુધી કહેવાઈ નહોતી. મેં જિંદગીમાં એક બહુ મોટો ગુનો કર્યો હતો. મેં લાલચમાં આવીને હીરો ઠુકરાવી દીધો અને પથ્થર પસંદ કરી લીધો. મેં એક સાચા પ્રેમનું ખૂન કર્યું હતું. હું આખી ઉંમર આ ગુનાહની આગમાં બળતી રહી છું.
તારા પપ્પા તનિષ? તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો. મેં તેમને રોકવા માંગ્યા હતા કે તમે અત્યારે વાતો ન કરો, તમારો શ્વાસ ફૂલે છે, તમારી તબિયત ઠીક નથી, જ્યારે ઠીક થઈ જશો ત્યારે આરામથી વાત કરીશું. પણ તેમણે માથું ના હલાવ્યું. ના, મને બોલવા દે બેટા, મારી પાસે વધુ સમય નથી. હું બસ એટલું કહેવા માંગુ છું કે મેં મારી વસિયત, વારસનામું લખી દીધી છે. વકીલ સાહેબ કાલે આવશે. જે કંઈ પણ તેમાં લખેલું છે તેને મારી છેલ્લી ઈચ્છા સમજીને અપનાવી લેજે. અને થઈ શકે તો આ બદનસીબ સ્ત્રીને માફ કરી દેજે બેટા, જેણે તારા બાપની જિંદગી બરબાદ કરી દીધી. હું તે સમયે તેમની વાતનો અસલી મતલબ સમજી શકી ન હતી. હું સમજી કે કદાચ તેઓ પોતાની જુવાનીની કોઈ ભૂલનો ઉલ્લેખ કરી રહ્યા છે જે કોઈ બીજા સાથે થઈ હશે. મેં રડતા રડતા કહ્યું કે મેં તમને માફ કરી દીધા છે. ઉપરવાળો પણ તમને માફ કરશે. તમે બહુ સારા છો. તમે મને આટલો સહારો આપ્યો, મારો આટલો ખ્યાલ રાખ્યો. મારા આ શબ્દો સાંભળીને તેમના ચહેરે એક અજીબ શાંતિ ફેલાઈ ગઈ હતી, જાણે સદીઓ જૂનો કોઈ બોજ તેમના હૃદય પરથી ઉતરી ગયો હોય. તેમના હોઠ પર એક હળવું સ્મિત આવી ગયું હતું. તેમણે પોતાની ધૂંધળી આંખોથી છેલ્લી વાર મારો ચહેરો જોયો. કદાચ આ ચહેરામાં તેમને પોતાનો ખોવાયેલો પ્રેમ, પોતાનો વીતેલો સમય અને પોતાની નસ્લ દેખાઈ રહી હતી. તેમણે એકાએક આંખો બંધ કરી દીધી અને ધીરેથી કંઈક કહ્યું. તનિષ, હું આવી રહી છું. આ શબ્દો એટલા ધીમા અવાજે નીકળ્યા હતા કે હું માંડ સાંભળી શકી. તેની સાથે જ તેમની ગરદન મારા હાથ પર ઢીલી પડી ગઈ. તેમની આંખો પથ્થર જેવી થઈ ગઈ અને ગરદન મારી તરફ નમી ગઈ. રૂમમાં રહેલા મશીનની લાંદી બીપે એલાન કરી દીધું કે તે સ્ત્રી, જે કરોડોની માલિક હતી પણ લાગણીની રીતે કંગાળ હતી, આ દુનિયામાંથી વિદાય થઈ ગઈ હતી. મેં તેમના છાતી પર માથું રાખીને ચીસ પાડી દીધી. મારો અવાજ આ હેવેલીની દિવાલો સાથે અથડાઈને ગૂંજી ઉઠ્યો. બહાર આકાશમાં વાદળો જોરથી ગરજી રહ્યા હતા અને મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે કુદરત પણ આ અધૂરા પ્રેમ અને પછતાવાની મોત પર રડી રહી હોય. ઓલ્ડ એજ હોમનો સ્ટાફ દોડતો આવ્યો, પણ હવે ત્યાં રડવા સિવાય કરવાનું કંઈ બાકી નહોતું. હું ત્યાં જ તેમની પથારી પાસે જમીન પર બેસી ગઈ. તેમનો હાથ હજુ પણ મારા હાથમાં જ હતો, પરંતુ હવે તેમાં એ જીવ બચ્યો ન હતો. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મેં આજે ફરીથી મારા માતા પિતાને ખોઈ દીધા હોય. હું ફરીથી અનાથ થઈ ગઈ હતી. મને ખબર નહોતી કે કાલે સવારે જ્યારે સૂરજ ઉગશે ત્યારે તે મારા માટે એક નવી કસોટી લઈને આવશે. મને એ પણ ખબર નહોતી કે જે સ્ત્રી માટે હું આટલું રડી રહી છું, એ જ સ્ત્રી મારા વીતેલા સમયના આટલા બધા દુઃખ માટે જવાબદાર હતી. પરંતુ હવે તે મારા ભવિષ્યનો પાયો પણ બની ગઈ હતી. તે સમયે તો બસ દુઃખ હતું અને અંધકાર હતો. એક એવી શાંતિ હતી જે મારા અસ્તિત્વને ગળી રહી હતી. ઈશિકાજી પોતાના રહસ્યો પોતાના હૃદયમાં જ લઈને વિદાય થઈ ચૂક્યા હતા, પરંતુ તેઓ કાગળોનો એક જથ્થો પાછળ છોડી ગયા હતા જે મારી જિંદગીમાં ભૂકંપ લાવવાનો હતો. તે રાત્રે મેં તેમના ચહેરાને ધ્યાનથી જોયો. મૃત્યુ પછી તેમના ચહેરા પરથી તે સખ્તાઈ અને તણાવ ગાયબ થઈ ગયા હતા. તેઓ ખૂબ જ શાંત લાગતા હતા, જાણે લાંબા થાક પછી તેઓ સૂઈ ગયા હોય. એક અત્યંત શાંતિપૂર્ણ ઊંઘ. મેં તેમના કપાળ પર ચુંબન કર્યું અને ત્યાં જ તેમના ચરણોમાં માથું રાખીને સૂઈ ગઈ. મને ખબર નહોતી કે કાલે સવારે જ્યારે સૂરજ ઉગશે ત્યારે તે મારા માટે એક નવી કસોટી લઈને આવશે. અત્યારે તો માત્ર એક અનાથ છોકરી હતી જેણે પોતાનો સાથ આપનારી સ્ત્રીને ખોઈ દીધી હતી. એ સ્ત્રી જે ખરેખર મારા પોતાના દાદીની જગ્યાએ હતી. મારી સગી દાદી બની શકી હોત જો લાલચ વચ્ચે ના આવી હોત. પરંતુ આ સત્ય હજુ પડદા પાછળ હતું અને એ પડદો ઉઠવામાં બસ થોડા જ કલાકો બાકી હતા. જેણે વકીલ સાહેબ એ પરબિંડીઓ લઈને આવવાના હતા જેમાં મારું નસીબ અને ઈશિકાજીની કબૂલાત લખેલી હતી. બહાર વરસાદ રોકાવાનું નામ નહોતું લેતું અને અંદર મારા દિલની મોસમ હંમેશા માટે બદલાઈ ચૂકી હતી. ઈશિકાજીની સફર પૂરી થઈ ગઈ, પણ મારી સફર તો કદાચ હવે શરૂ થઈ હતી. એ સફર જે સત્યના કઠિન માર્ગો પરથી પસાર થઈને મને મારી અસલી ઓળખ સુધી લઈ જવાની હતી. પરંતુ આ સમયે તો બસ દુઃખ હતું અને અંધકાર હતો. એક એવી શાંતિ હતી જે મારા અસ્તિત્વને ગળી રહી હતી. બીજી સવારે જ્યારે સૂરજ ઉગ્યો ત્યારે તેના કિરણોમાં તે તપેશ અને રોશની નહોતી જે સામાન્ય દિવસોમાં હોય છે. વાતાવરણમાં એક અજીબ ઉદાસી છવાયેલી હતી, જાણે કુદરત પણ તેમના મૃત્યુ પર મૌન હોય. વૃદ્ધાશ્રમની દરેક દિવાલ અને દરેક ઝાડ પર વેરાનપણું છવાયેલું હતું. રાતભરનો મુશળધાર વરસાદ હવે રોકાઈ ગયો હતો, પણ દરેક વસ્તુ હજુ પણ ભીની અને નમ હતી. હું આખી રાત ઈશિકાજીના મૃતદેહ પાસે બેસી રહી. મારી આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા અને હું પથ્થરની મૂર્તિ બની ગઈ હતી. મને એવું લાગતું હતું કે હું ફરીથી નિરાધાર થઈ ગઈ છું. તેમના અંતિમ સંસ્કારની તૈયારી શરૂ થઈ ત્યારે લોકોની અવરજવર શરૂ થઈ.
મને નવાઈ લાગી કે જે સ્ત્રી અહીં આટલી એકલી રહેતી હતી તેમના અંતિમ સંસ્કારમાં શહેરની મોટી મોટી હસ્તીઓ, બિઝનેસ ટાઇકૂન્સ અને સરકારી ઓફિસરો સામેલ થઈ રહ્યા હતા. આ બધું તેમની દોલત અને મોભાની અસર હતી. પરંતુ તે બધાના ચહેરા પર તે દુઃખ નહોતું જે મારા હૃદયમાં હતું. તે બધા માત્ર ઔપચારિકતા માટે આવ્યા હતા. અંતિમ સંસ્કાર પછી જ્યારે અમે વૃદ્ધાશ્રમ પાછા ફર્યા ત્યારે ત્યાંનું વાતાવરણ ભારે થઈ ગયું હતું. મારું દિલ થતું હતું કે હું કોઈ ખૂણામાં છુપાઈને રડવા લાગું, પણ કુદરતે મારા માટે હજુ એક કસોટી તૈયાર રાખી હતી. બપોરના સમયે એક કાળા રંગની ચમકતી ગાડી વૃદ્ધાશ્રમના ગેટની અંદર આવી. તેમાંથી આશરે 50 વર્ષના એક ભદ્ર પુરુષ નીચે ઉતર્યા, જેમણે કાળો કોટ પહેર્યો હતો અને હાથમાં ચામડાનો બ્રીફકેસ હતો. આ ઈશિકાજીના ખાનદાની વકીલ એડવોકેટ આર્યન હતા. તેમના ચહેરા પર ગંભીરતા અને આંખોમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું હતું. તેઓ સીધા ઇન્ચાર્જની ઓફિસમાં ગયા અને થોડીવાર પછી મને ત્યાં બોલાવવામાં આવી. જ્યારે હું ઓફિસમાં દાખલ થઈ ત્યારે વકીલ સાહેબે મને ધ્યાનથી જોઈ. તેમની નજરમાં એક અજીબ ઓળખાણ હતી, જાણે તેઓ મને પહેલાંથી જાણતા હોય અથવા મારી જ રાહ જોઈ રહ્યા હોય. રૂમમાં ઇન્ચાર્જ સ્ત્રી પણ હાજર હતી, જે ખૂબ પરેશાન લાગતી હતી. વકીલ સાહેબે ઇશારો કર્યો અને હું ખુરશી પર બેસી ગઈ. મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ મારે હવે અહીંથી જવું પડશે, કારણ કે મારો સાથ આપનાર હવે રહ્યા નથી. એડવોકેટ આર્યને વાત શરૂ કરી. વામિકાજી, હું ઈશિકાજીનો કાનૂની સલાહકાર અને તેમનો જૂનો પારિવારિક મિત્ર છું. છેલ્લા 30 વર્ષથી હું તેમના તમામ કાનૂની મામલાઓ જોતો આવ્યો છું. પરંતુ જે વસિયત, વારસનામું અને જે જવાબદારી તેઓ કાલે રાત્રે મને સોંપીને ગયા છે, એવી મિસાલ મેં મારી આખી જિંદગીમાં નથી જોઈ. તેમણે બ્રીફકેસ ખોલ્યું અને તેમાંથી એક સીલ કરેલું બંધ પરબીડિયું અને એક વાદળી રંગની ફાઇલ કાઢી. રૂમમાં એકદમ શાંતિ હતી. માત્ર કાગળો ઉથલાવવાનો અવાજ આવતો હતો. ઈશિકાજી એક ખૂબ જ અમીર સ્ત્રી હતા. તેમના પતિનું અવસાન 20 વર્ષ પહેલાં થયું હતું અને તેઓ નિઃસંતાન હતા. તેમની મિલકતમાં ડિફેન્સના 2 બંગલા, એક કમર્શિયલ પ્લોટ, 3 ફેક્ટરીના શેર અને બેંકમાં કરોડો રૂપિયાની રોકડ સામેલ છે. તે સિવાય તેમનું ખાનદાની ઝવેરાત, જે પેઢીઓથી ચાલ્યું આવે છે, તેની માલિકી અલગ છે. હું આશ્ચર્યથી બધું સાંભળી રહી હતી. તેઓ આ બધું મને કેમ કહી રહ્યા છે? મારે આ મિલકતના ઢગલા સાથે શું લેવા દેવા? હું તો એક ઘરવિહોણી છોકરી હતી જેણે તેમને રહેવા માટે જગ્યા આપી હતી. વકીલ સાહેબે એક ક્ષણ રોકાઈને મારી આંખોમાં જોતા એ ધડાકો કર્યો, જેનો પડઘાવો મારી બાકીની જિંદગીમાં સંભળાવાનો હતો. વામિકાજી, ઈશિકાજીએ પોતાના પૂરા હોશમાં, કોઈ પણ દબાણ વગર પોતાની આ તમામ મિલકત, બેંક બેલેન્સ અને ઝવેરાત તમારા અને તમારા પેટમાં પલતા બાળકના નામે કરી દીધા છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ઇન્ચાર્જ સ્ત્રીના મોઢામાંથી ચીસ નીકળી ગઈ અને તે આશ્ચર્યથી મોઢા પર હાથ રાખી રહી ગઈ. હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ. આ કેવી રીતે થઈ શકે? હું તો તેમના માટે એક અજાણી સ્ત્રી હતી, એક સેવિકા હતી. તેઓ મને આટલી મોટી સંપત્તિ કેમ આપી ગયા? ના, આ બધું ખોટું છે. હું આ ન રાખી શકું. મારું મગજ ચક્કરે ચઢી ગયું હતું. મને સમજાતું ન હતું કે કોઈ અજાણ્યા વ્યક્તિ પર કોઈ આટલું મહેરબાન કેવી રીતે હોઈ શકે. વકીલ સાહેબે મને બેસવાનો ઇશારો કર્યો અને કહ્યું, બેસી જાઓ બેટી. આ કોઈ લાગણીશીલ નિર્ણય નહોતો. આ વિચારીને લેવાયેલો નિર્ણય હતો. અને તેની પાછળ એક બહુ મોટું કારણ છે. એક એવું રહસ્ય છે જે ઈશિકાજીએ મરતા દમ સુધી છુપાવી રાખ્યું હતું, પણ હવે તેઓ ઈચ્છતા હતા કે તમને બધું સાચું ખબર પડી જાય. તેમણે પેલું સીલ કરેલું બંધ પરબીડિયું મારી તરફ વધાર્યું, જેના પર ધ્રુજતા હાથે મારું નામ લખેલું હતું. આ પત્ર તેમણે જજ મને આપ્યો હતો અને કહ્યું હતું કે આ માત્ર અને માત્ર તમે જ વાંચશો. આમાં તમારા દરેક સવાલનો જવાબ લખેલો છે. મેં ધ્રુજતા હાથે તે પરબીડિયું લીધું અને તેને ખોલતી વખતે મારા હાથ ખરાબ રીતે કાંપી રહ્યા હતા. અંદરથી સુગંધિત કાગળ નીકળ્યો, જેના પર આંસુના ડાઘ હતા. આ ઈશિકાજીની છેલ્લી વાતો હતી જે તેઓ મારી સાથે કરવા માંગતા હતા. મેં વાંચવાનું શરૂ કર્યું અને જેમ જેમ હું વાંચતી ગઈ તેમ તેમ મારી અંદર કંઈક તૂટતું ગયું અને વીતેલા સમયનું એક દર્દનાક દૃશ્ય મારી આંખો સામે જીવંત થતું જતું હતું. મારી વહાલી વામિકા, જો તું આ પત્ર વાંચી રહી છે તો તેનો અર્થ એ જ છે કે હું મારા પાપોનો બોજ લઈને આ દુનિયામાંથી વિદાય થઈ ચૂકી છું. તું ચોક્કસ નવાઈ પામીશ કે મેં મારી જિંદગીભરની કમાણી એવી છોકરીના નામે કેમ કરી દીધી જેને હું માત્ર કેટલાક મહિનાથી ઓળખતી હતી. પણ સત્ય તો એ છે વામિકા કે હું તને ત્યારથી ઓળખું છું જ્યારે તારો જન્મ પણ નહોતો થયો. હું તને ત્યારથી ઓળખું છું જ્યારે તારા બાપની આંખોમાં એક સપનાની જેમ વસતી હતી. તે મને પૂછ્યું હતું ને કે હું તારા પપ્પા તનિષને કેવી રીતે ઓળખું છું? તો સાંભળ, હું જ એ કમનસીબ સ્ત્રી છું જે તારા પતાની પહેલી મંગેતર હતી. મારું હૃદય ધબકારો ચૂકી ગયું. મેં આગળ વાંચ્યું. અમે બાળપણમાં સાથે રમીને મોટા થયા હતા. હું તારા પપ્પાનો બાળપણનો પ્રેમ હતી. હું જ એ સ્ત્રી હતી જેની સાથે તેમણે બાળપણમાં ઢીંગલા ઢીંગલીના લગ્ન કર્યા હતા અને યુવાનીમાં સાથે જીવવા મરવાની કસમ ખાધી હતી. અમે એકબીજાના આત્માના ભાગ હતા.
તનિષ માત્ર મારો મંગેતર નહોતો, એ મારી આખી દુનિયા હતી. પણ પછી મારી જિંદગીમાં એક એવો વળાંક આવ્યો, દોલતની કસોટી. મારા મમ્મી પપ્પાએ મને ડરાવ્યો કે તનિષ તો એક ગરીબ મ્યુઝિશિયન છે, તે તને આખી જિંદગી ભૂખ્યો મારશે, તે તને ક્યારેય એ સગવડો નહીં આપી શકે જે એક સુંદર છોકરીનો હક હોય છે. હકીકતમાં આ એક કડવું સત્ય હતું, જેને હું ઈચ્છીને પણ અવગણી શકી નહીં. કારણ કે પ્રેમથી પેટ નથી ભરાતું, તેના માટે પૈસા જોઈએ. અને તે સમયે તનિષનો કોઈ પોતાનો વ્યવસાય કે જિંદગીનો મોટો મકસદ નહોતો. આ દરમિયાન મારા માટે એક બહુ મોટા અમીર શેઠનું માગવું આવ્યું. તેની સંપત્તિની ચમકી મારી આંખો આંજી દીધી. હું કાચી ઉંમરની હતી અને સગવડોની બહુ ભૂખી હતી. મેં તનિષના પ્રેમને, તેની વફાદારીને અને તેના આંસુઓને ઠુકરાવી દીધા. મને આજે પણ યાદ છે તે વરસાદની રાત, જ્યારે મેં તેને છેલ્લી વાર મળવા બોલાવ્યો હતો. તેને કહ્યું હતું કે હું ગરીબીમાં જિંદગી નથી ગુજારી શકતી. તે મારી વાતોથી રડ્યો ન હતો, બસ તેણે પોતાનું તે વાયોલિન તોડી નાખ્યું હતું, જે તેને જીવથી પણ વધુ વહાલું હતું, અને કહ્યું હતું, પરંતુ ઈશિકા, યાદ રાખજે, સુકૂન મહેલોમાં નથી મળતું, સુકૂન પ્રેમમાં હોય છે. મેં તેની વાતને પાગલની વાતો સમજી અને તેને છોડીને ચાલી ગઈ. મેં એક અમીર માણસ સાથે લગ્ન કરી લીધા. મારી પાસે દુનિયાની દરેક સગવડ આવી ગઈ, મોટી ગાડીઓ, બંગલા, નોકર ચાકર, બધું જ. પણ તનિષની બદ્દુઆ અથવા કદાચ તેના તૂટેલા પ્રેમનો નિસાસો મારી સાથે જ રહ્યો. જે સુકૂન માટે મેં તેને છોડી દીધો હતો, તે સુકૂન જ મારાથી કાયમ માટે રિસાઈ ગયું. મારો પતિ એક વિલાસી અને નિર્દય માણસ નીકળ્યો. તેના માટે હું માત્ર સજાવટની એક ઢીંગલી જ હતી. અને સૌથી મોટી સજા મને કુદરતે આપી કે મારો ખોળો કાયમ માટે સૂનો રહ્યો. હું સંતાન માટે તરસતી રહી, ઘણી માનતાઓ માની, ડોક્ટરોના ચક્કર કાપ્યા, પણ ઉપરવાળાએ મારા નસીબમાં મમતા નહોતી લખી. કદાચ એ વાતની સજા હતી કે મેં સાચા પ્રેમનું ખૂન કર્યું હતું. મેં ઘણીવાર કોશિશ કરી હતી કે હું તનિષ પાસે માફી માંગી લઉં, તેની મદદ કરું, પણ મને ખબર પડી કે તેણે મારા પ્રત્યેની નફરતમાં પોતાનું શહેર છોડી દીધું અને ક્યાંક બીજી જગ્યાએ રહેવા લાગ્યો. મેં મારા જાસૂસો દ્વારા તેની ભાળ મેળવી તો ખબર પડી કે તે બહુ લાચારીની હાલતમાં અમદાવાદમાં રહી રહ્યો છે અને તેણે લગ્ન કરી લીધા છે. મારી હિંમત ન થઈ કે હું તેની સામે જાઉં. પછી થોડા વર્ષો બાદ સમાચાર મળ્યા કે તે ગરીબી અને બીમારી સામે લડતા લડતા જ મરી ગયો. તે દિવસે હું પહેલીવાર ધરાઈને રડી હતી. મને લાગ્યું કે હવે હું ક્યારેય માફી નહીં માંગી શકું. હું મારી દોલતના ઢગલા પર બેસીને સાપની જેમ પહેરો દેતી રહી, પણ અંદરથી ખોખલી થઈ ગઈ હતી. પછી તે રાત્રે જ્યારે ઓલ્ડેજ હોમની વેન તને બેભાન હાલતમાં લઈને આવી અને મેં તને જોઈ, ત્યારે મારું દિલ જોરથી ધબકી ઉઠ્યું હતું. તારી આંખો બિલકુલ તનિષ જેવી જ હતી, એ જ દર્દ, એ જ નિર્દોષતા. અને જ્યારે તે મને જણાવ્યું કે તું તનિષની દીકરી છે અને તે વાયોલિન વગાડતો હતો, તે એક મ્યુઝિશિયન હતો, ત્યારે મને લાગ્યું કે ઉપરવાળાએ મને માફીની એક છેલ્લી તક આપી દીધી છે. વામિકા, મારી બચ્ચી, આ મિલકત, આ દોલત, આ બધું જ અસલમાં તારો જ હક છે. આ એક હિંમત છે જે તારા બાપે પોતાની ખુશીઓની કુરબાની આપીને ચૂકવી હતી. મેં તેની પાસેથી તેની જિંદગી છીનવી લીધી હતી, એટલે હું મારી આખી જિંદગીની કમાણી તેની દીકરીને પરત કરી રહી છું. આ કોઈ અહેસાન નથી, આ એક દેવું એટલે કે કર્જ છે. આ પોતાની ભૂલ સુધારવાની એક સુવર્ણ તક છે. મને ખબર છે કે દોલતથી તારા પિતા પાછા તો નહીં આવી શકે બેટા, તારું બાળપણ જે ગરીબીમાં વીત્યું તે પાછું નહીં આવી શકે, પણ કદાચ આ દોલતથી તારા આવનારા બાળકનું ભવિષ્ય સુરક્ષિત થઈ જશે. કદાચ આ રીતે તનિષના આત્માને થોડી શાંતિ મળશે કે તેની દીકરી હવે રસ્તાઓ પર નહીં ભટકે. મેં તારી પાસે મારા ગુનાહોની માફી માંગી છે. હું જાણું છું કે હું તારી દાદી બનવાને લાયક તો નહોતી, પણ મેં છેલ્લા સમયે તને મારી પૌત્રી જ માની. આ લોહીના સંબંધને અપનાવી લેજે બેટી, જેને મેં લાલચના હોમમાં હોમી દીધો હતો. મારી છેલ્લી ઈચ્છા એ જ છે કે તું તારા બાળકને એક સારો માણસ બનાવજે અને તેને જણાવજે કે પ્રેમમાં દોલત કરતાં મોટી તાકાત હોય છે. અલવિદા, તારી ગુનેગાર ઈશિકા. પત્ર પૂરો થયો ત્યારે મારા આંસુ કાગળ પર ટપકી રહ્યા હતા. મારું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. રૂમમાં એક એવો સન્નાટો છવાઈ ગયો હતો જાણે સમય થંભી ગયો હોય. મારી અંદર લાગણીઓનું એક તોફાન ઉભરાવા લાગ્યું હતું. ગુસ્સો, નફરત, પ્રેમ, દયા અને આઘાત બધું જ એકસાથે હુમલો કરી રહ્યું હતું. એક ક્ષણ માટે મને તે સ્ત્રી પ્રત્યે ખૂબ જ નફરત અનુભવાઈ, જેણે મારા પપ્પાને તોડી નાખ્યા હતા, જેના કારણે અમે આખી જિંદગી ગરીબી જોઈ હતી. જો આ સ્ત્રીએ મારા પપ્પાને ન છોડ્યા હોત તો કદાચ આજે તેઓ જીવતા હોત, કદાચ મારું બાળપણ અલગ હોત. મારું દિલ થયું કે હું આ વસિયતને ફાડીને ફેંકી દઉં અને ચીસો પાડીને કહું કે મારે તમારી આ દોલત નથી જોઈતી, જેનો પાયો મારા બાપની લાશ પર રાખવામાં આવ્યો છે. હું વકીલની સામે ઊભી રહી ગઈ હતી અને મારો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેમણે કહ્યું, બેટી,
ગુસ્સો કરવો તારો હક છે, પણ શાંત દિલથી વિચાર કે ઉપરવાળાએ તને એક મોકો આપ્યો છે કે તું તારા પેઢીનું નસીબ બદલી શકે. ઈશિકાજીએ તારી પાસે માફી માંગી છે, અને એમ પણ માફ કરનાર તો ઉપરવાળાને બહુ વહાલો હોય છે. તેમણે પોતાની ભૂલ માની લીધી અને પોતાનું સર્વસ્વ તારા ચરણોમાં ધરી દીધું. શું તારા પપ્પા હોત તો તેઓ તેમને માફ ન કરી દેત? વકીલની આ વાત મને હચમવાવી ગઈ. પપ્પા હોત તો ચોક્કસ માફ કરી દેત. પપ્પાના એ શબ્દો મારા કાનમાં ગૂંજી ઉઠ્યા, જે તેમણે મરતી વખતે પણ મને કહ્યા હતા કે વામિકા, દિલમાં નફરતનો બોજ લઈને ના જીવતી. કોઈ માફી માંગે તો તેને માફ કરી દેજે. મારો ગુસ્સો આંસુઓમાં વહી ગયો. હું ખુરશી પર ઢળી પડી અને ધ્રુસકે રડવા લાગી. આ દોલત મારા માટે ખુશીનું કારણ નહોતી, પણ મારા બાપની દુઃખની ભરપાઈ હતી. મેં તે પત્રને મારા હૃદય સરસો ચાંપી લીધો. મને અહેસાસ થયો કે તેઓ પણ કેટલી મોટી તકલીફમાં હતા. તેઓ મહેલોમાં રહીને પણ કાંટા પર જિંદગી વિતાવી હતી. તેઓ ગુનેગાર હતા, પણ તેઓ પોતાની જ લાલચના શિકાર અને લાચાર પણ હતા. આખરે તેઓ મારા પોતાના હતા, મારા પપ્પાની મંગેતર, પપ્પાનો પ્રેમ. મારા સંયમની છેલ્લી દોરી તૂટવા લાગી. એ જ સંબંધ, મેં કહ્યું, જે તમારા લોકોનો ક્યારે નહોતો, દિલનો સંબંધ. તે લોકોએ ઘણી વાતો કરી. પછી તેમના ગયા પછી મને પહેલીવાર અહેસાસ થયો કે આ બંગલો, આ દોલત, આ નામ, આ બધું મને બચાવવા માટે નહીં, પર ઘેરવા માટે છે. તે જ સાંજે વકીલ આર્યનનો ફોન આવ્યો. બેટી, તેમના અવાજમાં ચિંતા હતી. મને અંદાજો હતો કે આવું જ થશે. તેમણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. મારા હાથ ધ્રુજવા લાગ્યા. તો શું તેઓ આ બધું મારી પાસેથી છીનવી લેશે? જો તું ડરી ગઈ તો હા, કદાચ તેઓ સફળ થઈ જાય. તેમણે સ્પષ્ટ કહ્યું, કાનૂન કાગળ જુએ છે, પણ જજ ઇન્સાન હોય છે. તારે માત્ર વારસદાર નહીં, પણ હકદાર બનવા માટે ઊભું રહેવું પડશે. તે રાત્રે હું સૂઈ ન શકી. પપ્પાનો ચહેરો આંખો સામે હતો. તેમની તૂટેલી વાયોલિન, ઈશિકાજીની ધ્રુજતી આંગળીઓ અને મારા પેટમાં પલતો તે માસૂમ, જેના માટે આ લડાઈ માત્ર દોલતની નહીં, પણ તેના ભવિષ્યની હતી. બીજે દિવસે પહેલીવાર હું પોતે કોર્ટમાં ગઈ. સાદી સાડી પહેરી, કોઈ પણ ઘરેણાં વગર. હું નહોતી ઈચ્છતી કે કોઈ એમ કહે કે મેં દોલતનો દેખાવો કર્યો છે. કોર્ટરૂમમાં જ્યારે જજે મને પૂછ્યું કે તમે આટલી મોટી મિલકત કેમ લેવા માંગો છો, મેં સીધો જવાબ આપ્યો, હું લેવા નહોતી માંગતી, પરંતુ જો હું આ છોડી દઉં તો એ સાબિત થઈ જશે કે ગરીબ માણસ પોતાનો હક સાચવવાને લાયક નથી હોતો. રૂમમાં ગણગણાટ શરૂ થઈ ગયો. આ મિલકત મારા પપ્પાના સપનાની કિંમત છે. મારો અવાજ ભારી થઈ ગયો, અને હું એ કિંમત એમ જ કોઈ લાલચના હવાલે ન કરી શકું. વકીલ સાહેબે ઈશિકાજીનો પત્ર કોર્ટમાં વાંચી સંભળાવ્યો. દરેક લાઇન સાથે જેઓ મારી વિરુદ્ધ હતા, તેમના ચહેરા ઉતરતા ગયા. જ્યારે જજે હથોડો વગાડીને કહ્યું, વસિયત બરાબર છે, ત્યારે મારી અંદર કંઈક તૂટીને શાંત થઈ ગયું. હું જીતી ગઈ હતી, પણ તે દિવસે સમજી ગઈ હતી કે આ જીત માત્ર કાગળની હતી. અસલી લડાઈ હવે શરૂ થવાની હતી. એવી છોકરીની જે રસ્તા પરથી ઉઠીને સત્ય અને ધીરજ સાથે દુનિયા સામે ઊભી હતી. કોર્ટની તારીખો પૂરી થઈ ગઈ હતી. ફેસલાનો ગુંજાર પણ ધીમે ધીમે શાંત થઈ રહ્યો હતો. પરંતુ મારી અંદર જે હલચલ હતી, તે દરરોજ વધતી જતી હતી. આ હલચલ કોઈ ડરની નહોતી. આ મારી અંદર પલતા એક જીવની હતી. ડોક્ટરે કહ્યું હતું કે મારે બહુ સાવધાની રાખવી પડશે. ટેન્શન નથી લેવાનું, થાક ન લાગે, હું રડું નહીં. આ બધું બાળકની તબિયત પર અસર કરી શકે છે. હું મનોમન હસી પડી હતી. ટેન્શન ન લઉં? જે સ્ત્રી આખી જિંદગી રસ્તાઓ પર કાપી હોય, જે એક જ ઝાટકે કરોડોની વારસદાર બની ગઈ હોય, જે હમણાં જ પોતાના પપ્પા અને દાદીના સત્યમાંથી પસાર થઈ હોય, તે ભલા કેવી રીતે ટેન્શન ન લે? રાતો હવે વધુ લાંબી થઈ ગઈ હતી. એક દિવસ અરીસા સામે ઊભી રહીને મેં મારી જાતને જોઈ. મોંઘા કપડાં હતા, મોટો રૂમ હતો, પણ આંખોમાં એ જ જૂની વામિકા હતી, ડરેલી અને એકલી. મને અચાનક અહેસાસ થયો કે હું મારા બાળક માટે સૌથી પહેલાં એક મજબૂત માતા બનવા માંગુ છું, માત્ર એક અમીર માતા નહીં. મેં નિર્ણય કર્યો કે હું મારા ડરથી ભાગીશ નહીં, તેનો સામનો કરીશ. પછીના અઠવાડિયે હું પહેલીવાર એકલી મંદિર ગઈ. ન કોઈ નોકર સાથે હતો, ન ડ્રાઈવર, માત્ર હું અને મારું બાળક. મેં જમીન પર બેસીને આંખો બંધ કરી લીધી. ભગવાન, મેં જિંદગીમાં ઘણું ગુમાવ્યું છે. મારા માતા પિતા, મારું ઘર અને મારી ઓળખ. હવે બસ આને ન છીનવતા. મારા પેટમાં હળવી હિલચલ થઈ. કદાચ પહેલીવાર મારા બાળકે મારી વાતનો જવાબ આપ્યો હતો. તે દિવસે હું રડી નહીં. પહેલીવાર મને લાગ્યું કે હું એકલી નથી. જેમ જેમ મહિના વીતતા ગયા, મારો સંબંધ આ બાળક સાથે વધુ ગાઢ થતો ગયો. હું એની સાથે વાતો કરવા લાગી હતી. હું અવારનવાર કહેતી કે તારા નાના બહુ સારા માણસ હતા. તેઓ વાયોલિન બગાડતા હતા. જો તેઓ હોત તો બહુ ખુશ હોત. પછી ડિલિવરીનો દિવસ અચાનક આવી ગયો. હોસ્પિટલની સફેદ દિવાલો, તેજ લાઇટો અને મશીનોના અવાજો બધું જ મને ડરાવી રહ્યું
રહ્યું હતું. ડોક્ટરે કહ્યું, હિંમત રાખો. મેં આંખો બંધ કરી. પપ્પાનો ચહેરો સામે આવી ગયો. ઈશિકાજીનું ધ્રુજતું સ્મિત યાદ આવી ગયું અને પછી એક જોરદાર રડવાનો અવાજ ગૂંજ્યો. તે રુદનમાં મારી આખી જિંદગી ઓગળી ગઈ હતી. જ્યારે નર્સે બાળકને મારી ગોદમાં મૂક્યું ત્યારે મારા શ્વાસ થંભી ગયા. તે નાનકડો ચહેરો, બંધ આંખો અને એ જ માસૂમિયત જે પપ્પાની આંખોમાં રહેતી હતી. દીકરો આવ્યો છે, નર્સે કહ્યું. હું કંઈ બોલી ન શકી, બસ તેના કપાળે ચુંબન કર્યું. તે પળે મને સમજાઈ ગયું કે મારી જિંદગી હવે બે ભાગમાં વહેંચાઈ ગઈ છે, દીકરાના આવ્યા પહેલાં અને તેના આવ્યા પછી. મેં એનું નામ અન્વિત રાખ્યું, કારણ કે તે મારા તૂટેલા ગઈકાલ અને સંભળાતા આવતીકાલનું જોડાણ હતું. હવે મારી આવનારી સવાર બદલાઈ ગઈ હતી. મોંઘા પડદાઓમાંથી આવતો તડકો તેના ચહેરા પર પડતો અને હું એને કલાકો સુધી નિહાળતી રહેતી. ક્યારેક ક્યારેક ડર ફરી પાછો આવતો. જો હું સારી માતા ન બની શકી તો, જો હું પણ કોઈ દિવસ તૂટી ગઈ તો. ત્યારે જ અન્વિત પોતાની આંગળીઓ મારી આંગળીઓમાં ભીંસી લેતો અને મારો ડર ઓગળી જતો. મેં તે દિવસે નક્કી કરી લીધું હતું કે આ બાળક મારા ડરનો વારસદાર નહીં બને, મારી હિંમત બનશે. હું એને એ નહીં શીખવીશ કે દુનિયા માત્ર અમીરોની હોય છે. હું એને એ શીખવીશ કે દુનિયા ઇન્સાનિયતથી બને છે. અને દરરોજ રાત્રે જ્યારે હું એને સુવડાવતી, હું મનોમન કહેતી કે તું મારી બીજી શરૂઆત છે અને આ વખતે હું હાર નહીં માનું. અન્વિતના આવ્યા પછી મારું ઘર ભરાઈ ગયું હતું. મેં શીખ્યું કે દોલત જો સાચા હાથમાં ન જાય તો ઝેર બની જાય છે અને જ્યારે એ જ દોલત કોઈ તૂટેલા બાળકના હાથમાં વાયલિન જેવી બની જાય તો આશીર્વાદ બની જાય છે. વાર્તા અહીં જ પૂરી થાય છે, પણ સફર નહીં, કારણ કે હવે હું માત્ર વામિકા નથી, હું તનિષની દીકરી છું અને એ જ મારી અસલી વિરાસત છે. હું એ જ કહેવા માંગીશ કે પૈસો જો લાલચથી મળે તો દુઃખ આપે છે અને જો સાચા દિલ અને ભૂલ સુધારવાથી આવે તો ભલાઈ કરે છે. માફ કરી દેવું માણસને નબળો નહીં પણ વધુ મજબૂત બનાવે છે. એમ પણ અસલી દોલત પૈસો નથી હોતો. અસલી દોલત પ્રેમ, ભલાઈ અને ઇન્સાનિયત હોય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી આ વાર્તા પસંદ આવી હશે. જો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે.